મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત ગણદેવી તાલુકાના ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ કોસ્ટલ સિક્યોરિટી અમદાવાદ, પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એજે ગામિત તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઈ વિસ્તાર ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિ, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.